તપાસે છે. ઘા પડી ગયો હોય છે સેમંતક મણીનો. આત્મ સાક્ષાત્કારની અણીએ આવી જઈશું ને ત્યારે તપાસશે. એ પ્રજ્ઞાને, એ બુદ્ધિને તપાસશે, ટકોરા મારીને, સૂક્ષ્મ બુદ્ધિને તપાસો, તમારી જ બુદ્ધિને પોતે ગુરુ બનીને, કે ખરેખર એ ગુરુનો તત્વમસી બોધથી લાગે છે કે અહમ બ્રહ્માસ્મિ, એ અહમ તત્વ તરીકે, અધિષ્ઠાન તરીકે, એ જ જગતનું કારણ કૃષ્ણ પરમાત્મા, એ જ નારાયણ ક્ષીરસાગરમાં શયન કરતા એ મારી અંદર જ છે અને એ જ હું છું. કારણ કે એના સિવાય કોઈની સત્તા નથી. બંને રિએક્ટ ના થવા દો કે હું એ પરમાત્મા કેવી રીતે, એના સિવાય કોઈની સત્તા નથી. હું બ્રહ્મ છું, એનાથી મોટી કોઈ પરમાત્માની સ્તુતિ નથી કે હે પરમાત્મા, I declare only your presence. I am no more. બ્રહ્માસ્મિનું હાર્દ. અને પરમાત્માને થાય છે આ તો મને મારી પત્ની થઈ ગયા છે, હવે તો એને હું મારામાં એક કરું ને. આ છેલ્લો ટકોરો મારે છે. સત્યભામાને કે છે, રૂક્ષ્મણીજીને કે છે કે જતા રહો. શબ્દ છે હા અંદર. રૂક્ષ્મણીજી ઉપર તો આપ તૂટી પડ્યું અને અત્યંત સુંદર પરમાત્મા સાથે પેલા તો મૂર્છિત જ થઈ જાય છે, માંડ ભાનમાં આવે છે અને પરમાત્માના પગ પકડીને આજીજી કરે છે અને કે છે, આજીજી એટલે કેવી આજીજી? કે છે કે તમે બરાબર જ કહ્યું છે, તમે બરાબર જ કહ્યું છે કે હું તમારા માટે યોગ્ય નથી. પરમાત્મા પહેલું વાક્ય એવું બોલે છે કે અમે તમારા માટે યોગ્ય નથી રૂક્મિણીજી. તો કે તમે યોગ્ય નથી જ ને, તમે ષડ ઐશ્વર્ય યુક્ત છો, ભગવાન છો, મારા માટે કેવી રીતે યોગ્ય? હું તો તમારી પ્રકૃતિ, તમે ત્રિગુણાતીત, હું તો ગુણમયી પ્રકૃતિ. તમે પ્રકૃતિથી પર અને હું સ્વયં આ ત્રણ ગુણમાં રહેવા વાળી. બરાબર જ છે તમે કહ્યું, હું તો તમને લાયક નથી જ. રૂક્ષ્મણીજી બધું એમણે જે કહ્યું હતું એના કારણો એટલા સુંદર રીતે આપે છે, પ્રેમથી કટાક્ષયુક્ત આપે છે. ચકાસે ગુરુ તો ચકાસે, એના અન્યથા લીધા વગર જોઈએ. રૂક્ષ્મણીજી છે આ પરમાત્માએ જે જે કહ્યું એ કે રાજાના ભયથી અમે તો સમુદ્રમાં સ્થાન લઈને બેઠા છીએ, કે એ તો પરમાત્મા તમે સાચું જ કહ્યું છે. આપ સમુદ્રમાં એટલે બેઠા છો કારણ કે આપ ગુણના સમુદ્ર છો, ગુણના મહાસાગર છો, માટે સમુદ્રમાં જઈને બેસો જ. અને રાજાનો ભય એટલે, રાજા એટલે શું? સમૃદ્ધિ. સમૃદ્ધિ એટલે આસક્તિ, વાસના. વાસનાથી તો ભય લાગે જ, માટે સુખગુણ રૂપ સમુદ્રમાં જઈને બેઠા છો. સુખાંબુધૌ ગલિત દીહી, એ જ્ઞાન રૂપી અંબુધિમાં, દીહી રૂપી અંબુધિમાં, આત્મા બુદ્ધિ રૂપી અંબુધિમાં જઈને બેઠા છો. બરાબર જ કહ્યું છે. પરમાત્મા કહે છે હું સિંહાસનથી યુક્ત નથી દેવી. સિંહાસનથી યુક્ત, સિંહાસન એટલે તો અહંકાર, કળી હોય એમાં, કનકમાં. એનાથી યુક્ત, કળીથી યુક્ત તમે ક્યાંથી હો? એટલે સિંહાસનથી યુક્ત તમે નથી. તમે બરાબર કહ્યું કૃષ્ણ. અમારો માર્ગ સ્પષ્ટ નથી, અમારું આચરણ લૌકિક નથી. તો કે હા પરમાત્મા બરાબર છે. ન ચક્ષુષા ગૃહ્યતે ના પીવાજા નાન્યૈ દેવૈ તપસા કર્મણામાં નાયમ આત્મા પ્રવચને લભ્ય. તમારું કંઈક અવનવું જ છે, અતર્ક્ય જ છે. અને તમારા ભક્તોનું પણ કર્તૃત્વ કેવું અલૌકિક હોય છે. તમારા ભક્તો કેવી અલૌકિક રીતે રહેતા હોય છે. પરમાત્માના જે ભક્તો હોય છે, જે મહાત્મા હોય, યોગીજનો હોય, એનું એક એક કર્મ સમજમાં આવે ના આવે. જે કર્મ તમે વિચાર્યું ના હોય એ કરતા હોય. આવા હોય, આવા હોય. તમારા ભક્તો જ અલૌકિક હોય છે તો ભક્તોના દેહ તમે તો અલૌકિકો છો, એમાં તો અમને કોઈ પણ શંકા જ નથી. પરમાત્મા કહે છે કે અમે તો રહ્યા અકિંચન દેવી. તો કે છે બરાબર છે, પણ પરમાત્મા અકિંચન અને દરિદ્રતામાં ફરક છે.
અકિંચન રહેવું એટલે સ્વેચ્છાએ અકિંચન રહ્યા છો આપ. દરિદ્રતા સ્વેચ્છાએ નથી હોતી, દૈવે હોય છે. સ્વેચ્છાએ અકિંચન એટલે રહ્યા છો કે જેટલી સંપત્તિ છે તમારા સિવાય કોઈ છે જ નહીં અને તમારા સિવાય સંપત્તિ જ કોઈની નથી, માટે તમે અકિંચન જ છો. રંગવદૂતજીએ કહ્યું ને, અમારા ભેખ ભિખારી કા હક ઘરે ટુકડે માંગન કા. પરમાત્મા કહે છે હું તો ભિખારી છું. કે બરાબર જ કહ્યું છે તમે. ભિખારી એટલે તમે કહ્યું છે કે તમે ભિક્ષુ વૃત્તિ વાળા છો. મને છેડવા માટે ભિખારી શબ્દ વાપર્યો છે. તમે તો એ વિરક્ત સંન્યાસી છો. એ સંન્યાસીની વૃત્તિ ઉપર ચાલવા વાળા છો. તમે વિરક્ત જ છો. બરાબર કહું કે તમે હું તો ભિખારી જેવો છું એટલે તું મને છોડી જા. હું રાજાથી ડરું છું એવું જો તમે કહ્યું હોય તો તમે મેં જોયા છે આપને શારંગ ધન્વથી. શારંગ ધન્વને તોડવા વાળા આપ તમે જ છો. રાજાઓનો પરિહાસ કરીને આટલા બધા રાજાઓની સેનામાંથી મને જો આપ હરણ કરીને લાવ્યા હો તો ખરેખર જ આપ ડરો છો. એ વાત મારે કેટલી માનવી? તમે તો કહો કે હું ડરું છું. હું આ સત્ય બુદ્ધિ રખ્યા જોઈને દેવતાનો ક્યાસ નથી કાઢવાની. તમે જે બધું બોલો છો એ બધી રખિયા છે. અંદર તો તપતા આપ છો. રખિયાથી તમારું રૂપ બહુ જુદું છે, પણ એ રૂપ જે દેવતાનું જે તપ્ત રૂપ હોય છે ને એના એ રૂપથી જ એ દેવતા ડંકાઈ જાય છે. દેવતાની ઉપર રખિયા હોય છે ને, શેમાંથી બનેલી હોય છે? આકાશમાંથી આવીને ચીટકી જાય છે, એની જ બનેલી હોય છે. આ જીવન જીવવા માટે આ પ્રારબ્ધ રૂપી શરીર મન બુદ્ધિ આપી દીધા એટલે શરીર આ રખિયા એટલે શરીર મન બુદ્ધિ. આ ગુરુનું જે શરીર દેખાય છે ને એ રખિયા દેખાય છે. આ ગુરુ જે મનથી વ્યવહાર કરે, બોલે, ચાલે, હસે, કૂદે, એ જે કરે રખિયા સમજો. એનું સાચું સ્વરૂપ તો એ જ્ઞાનનું જ છે. રખિયા ખસાડીને જોજો. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે. આ પ્રેમ એટલે અત્યંતિક અનહદ શ્રદ્ધા. શ્રદ્ધા એટલે અશક્યમાં શ્રદ્ધા. કેમે કરીને મનને મનાવવું પડે કે ના તું રાખ શ્રદ્ધા, રાખ શ્રદ્ધા. એવું જેને માટે થાય ને એને તમારા ગુરુ બનાવજો. પાર થઈ જવાશે. જે મને અનુસરે અને દુઃખ પહોંચે છે તો કે રૂક્ષ્મણીજી હું જોઈ જ રહી છું. રાજા અંગ, રાજા પૃથુ, વિભીષણ, દ્રૌપદીજી, કુંતા માતા કેટલા દુઃખી છે હું જોઈ રહી છું. લેશ માત્ર દુઃખ નથી એ લોકોના જીવનમાં. આનંદ છે કારણ કે પરમાત્મા છે. આપને એકવાર માણી લીધા, જાણી લીધા પછી હું બીજાને પરણું એવી કુબુદ્ધિ નથી. હે પરમાત્મા, હું તો સર્વત્રપણે તમારી જ છું. અને પરમાત્માના એ ગુણ ગાય છે, ગુણાનુવાદ કરે છે ને પરમાત્માને રીઝવે છે. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે રૂક્મિણીજી તમે સ્વસ્થ થાવ. આ તો અમે તમારી મજાક કરતા હતા. અમે તો જોવા માંગતા હતા તમારું રૂપ તમે કેવા થઈ જાઓ છો. થોડી લાલીમાં અમને તમારા ગાલ ઉપર ઓછી લાગી એટલે થોડાક તમને અમે ઉશ્કેર્યા. અમે તો મજાક કરતા હતા. હે દેવી, ગુરુ હંમેશા મજાક કરતો હોય છે. આ રખ્યાને ના જોતા. દેવી ખુશ થઈ જાય છે અને પરમાત્માનું સ્મરણ કરે છે. सब काम हो रहा है मेरा आपकी दया से. सब काम हो रहा है करते हैं तुम कन्हैया मेरा नाम
सब काम हो रहा है मेरा आपकी कृपा से सब काम हो रहा है पतवार के बिना ही मेरी नाव चल रही है पतवार के बिना ही मेरी नाव चल रही है हैरान है जमाना मंजिल बिन रही है हैरान है जमाना मंजिल बिन रही है करता नहीं मैं कुछ भी सब काम हो रहा है करता नहीं मैं सब काम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी दया से सब काम हो रहा है मेरा आपकी दया से सब काम हो रहा है तुम साथ हो जो मेरे इस चीज की कमी है तुम साथ हो तो मेरे इस चीज की कमी है किसी और चीज की अब दरकार ही नहीं है किसी और चीज की अब दरकार ही नहीं है तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है मैं तो नहीं हूँ काबिल तेरा बार कैसे पाऊं मैं तो नहीं हूँ काबिल तेरा पार कैसे पाऊं टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं तेरी प्रेरणा से ही सब ये तमाम हो रहा है तेरी प्रेरणा से ही सब ये तमाम हो रहा है तूफान आंधियों में तुमने ही मुझको थामा तूफान आंधियों में तुमने ही हमको थामा तुम कृष्ण बन के आए मैं जब बना सुदामा तुम कृष्ण बन के आए मैं जब बना सुदामा तेरा ये करम ही मुझ पर सरियाम हो रहा है तेरा ये करम है तुझ पर सरेआम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है मेरा आपकी दया से सब काम हो रहा
आपकी दया से सब काम हो रहा है। राधे राधे गोविंद गोविंद राधे 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 गोविंद राधे गोपाल 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 राधे गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोविंद बोलो हरि गोपाल बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो गोविंद गोविंद बोलो गोपाल बोलो बोलो गोपाल बोलो ओम नमः शिवाय 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 राधे 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 जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे જય હો. એ મસ્તક નથી. શિરસ્તુ તસ્યોભય લિંગમાનમ એતત તદેવ યત પશ્યતિ તદ્વિચક્ષુઃ. જગતને ભગવાનની ચલ અચલ પ્રતિમા સમજીને નમસ્કાર જે નથી કરતું એ મસ્તક નથી. અંગાની વિષ્ણોરથ તજ્જનાનામ. શરીરના જે અંગો છે એ ભગવાન અને તેમના ભક્તોના ચરણ ઉદકનું સેવન કરતા નથી. તે અંગ વાસ્તવમાં અંગ નથી, પણ જે ચરણોદકનું સેવન કરે છે તે જ વાસ્તવમાં સાચા અંગ છે. સાચું પૂછો તો તેમનું હોવું જ સફળ છે. પાદોદકમ યાની ભજંતી નિત્યમ. એવા એ પરમાત્મા પરીક્ષિત રાજા આજીજી કરે છે સુખદેવજીને. અને જ્યારે પરીક્ષિત રાજાના મુખે સુખદેવજી આવું સાંભળે છે કે હવે સુખદેવજીને ખરેખર થાય છે કે આ મસ્તક નથી, જે પરમાત્માના ચરણમાં ઝૂક્યું નથી. એ ગર્વ ભરા મસ્તક મેરા પ્રભુ ચરણ ધૂલ તક ઝુકને દે.
આ અંગોની સાર્થકતા પરમાત્માના નામ વગર નથી એવું મારા શિષ્યને લાગવા માંડ્યું છે. અને પરમાત્માના રસમાં તરબોળ થઈ ગયેલા સુખદેવજી હવે લગભગ ધ્યાનમગ્ન થઈ જાય છે. અને પરમાત્મા સુખદેવજી આવી ધ્યાનમગ્ન અવસ્થામાં હવે પરીક્ષિત રાજાને કથા ચાલુ જ રાખે છે. પરીક્ષિતજી એક બ્રાહ્મણ હતા, બ્રહ્મવેત્તા હતા, બ્રહ્મવિદ હતા. નામ સુદામા. બોલીએ શ્રી સચ્ચિદાનંદ ભગવાન કી જય. જય. નામ સુદામા. અને વિરક્ત સંન્યાસી જેવું જીવન, કોઈ પણ પ્રકારની આકાંક્ષા કે કામના એમનામાં નહોતી. ધન જોઈએ, પદ જોઈએ, વિષયો જોઈએ એવા વિચારથી અત્યંતપણે દૂર એવા એ સુદામાજી